नमस्कार मित्रों, केम छो? हर हर महादेव। तो स्वागत है तमारू मारी स्मार्ट खेती इंडिया चेनल अंदर। अने हूँ छूँ आपणो मित्र दिनेश चौहान अने गाम से मारू हलदरवास, तालुको अमदावाद ने जिल्लो खेड़ा। अने स्वागत है तमारू मारी चेनल अंदर, स्मार्ट खेती इंडिया चेनल अंदर। अने आज आपणे बात करवाना छे के कारेलानी वाड़ीनी एटले के कारेलानी खेतीनी अने एना भावनी। जो कि हूँ 2-3 दिवसथी 3-4 दिवसथी विडियो नहोतो ज बनावतो, केम के एनुं कारण तो तमे जोई शको छो तमारी नजरोनी सामे के आटली बधी बेठक छे तो काया नीचे उतारूं कां तो विडियो बनावुं। 3-4 माणस लईने काम करूं छुं तो ए काममां पाછી वरातुं नथी, एटली मालनी बेठक थई गई छे। अने नजारो तमे जोई शको छो मित्रों। એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નહોતો, પણ મને આજે યાદ આવ્યું કે આ 3-4 દિવસ થઈ ગયા છે તો આપણા મિત્રોને એવું લાગતું છે કે ભાઈ તો કંઈ જણાવતા નથી, પણ મેં કે લાઈ આજે મેં કે 2-3 દિવસે વિડીયો તો બનાવવા તો દે જ, ટાઈમ તો નથી પણ શું કરે હવે। મેં કંઈ વિડીયો બનાવવા વગર ચાલે એવું નહીં। આપણા મિત્રો પાસે એમ કહે છે આ ભાઈ તો 2-4 દિવસ ભાવ કીધો ને ભાઈ ભાવે કહેતા નથી, મંડપે આપણે બતાવતા નથી એમનો। તો મેં કીધું લાઈ જણાવી દઉં આપણા મિત્રને। તો જો આથી જોરદાર બેઠક છે આપણા કાયરાની, અને આ બધું કામકાજ બાકી છે ઉતારવાનું બધું। અને તમે જોઈ શકો છો મિત્રો, એક ચાસમાં આપણે જઈને બીજો ચાસની અંદર આપણે આવી ગયા છે। માલની બેઠક એટલી જોરદાર થઈ ગઈ છે કે વાત જ થાય નહીં યાર, પહોંચી જ વરાતું નથી કે માલ તોડીને ટ્રાન્સપોર્ટ કઈ કરવું। એટલે મારે એકલા નહીં, અમારી બાજુ જેટલા બી મંડપ છે એ લોકોને બી માલનો ઉતારો ફૂલ છે આ સાલની અંદર। કે કારેલિયાની અંદર આજ રોગ પ્રતિક્ષકતા આ સાલની અંદર ઓછી છે, એના કારણે માલનો આવક ઘણી બધી છે। જો ને માલની આવક ઘણી બધી છે, ભાવ મળતા નથી એવું કાર્ય થયું છે। 3 દિવસ પહેલાં લગભગ 20-22 જબલા લઈને ગયા હતા આપણે। લગભગ આજ 5 તારીખ છે ને, લગભગ ત્રીજી તારીખની આજુબાજુ આપણે ગયા હતા માલ લઈને। તો ત્રીજી તારીખે આપણે ભાવ કશો સારો મળ્યો નહોતો। હું તમને બિલ મારી જોડે બતાવી દઉં તમને। તો બિલમાં તો તમે ક્યાં ગઈ હતી આપણે આવતી નહીં પરમ દિવસે ગયા હતા ને। હા આ રહી બિલ। તો જો મિત્રો આપણું આ ત્રીજી તારીખનું બિલ છે, અને તમે જોઈ શકો છો કે 205 કિલો આપણા કારેલા થયા ગયા છે। આ 205 કિલો, અને આ 450 રૂપિયા ભાવ છે 20 કિલોનો, એટલે કે કિલોના 21 થી 22 રૂપિયાની આજુબાજુ પડે છે। અને 4655 રૂપિયા આપણું, એટલે કે 4070 રૂપિયા આપણું પ્રોફિટ છે। આ દિવસ યાર ખોટ ગઈ હતી આપણે, એટલે કે મજૂરી બહુ યાર ખર્ચા અને ખેતીવાડીની અંદર થાય છે। અને તમે જોઈ શકો છો કે આપણો કારનો ખર્ચો તો ઘણો બધો છે, તો બી મજા નથી આવી યાર, શું કરીએ, આપણે ના પોસાય। પણ હવે આજે બીજું બિલ જે તમને દેખાય છે મને જોવા દો, આજનું છે કે ના 4ઠી તારીખનું બિલ છે આપણે। આ 4ઠી તારીખનું બિલ છે આપણે। એમાં જો 730 રૂપિયા ભાવ ભરેલો છે, 72 કિલો વજન છે, એકમાં 61 છે, એવું બધું છે। એમ કરીને કેટલું બિલ બન્યું છે આપણું, પાછળ લખેલું છે, હા 5444, એટલે કે 5450ની આજુબાજુ, હા 5450 આપણું બિલ છે। તારીખ 4ઠી તારીખનું, એટલે આપણે ગઈકાલનું એમ। સારું રહ્યું હતું, એમાં માલ થોડો વજનમાં ઓછું પકડાયું હતું પણ સારું રહ્યું હતું। અને આજનું બિલ તો હું લાગે ઘરે ભૂલી ગયો, ના આ રીતોડીશ છે, આજે બહુ નહીં તોડી છે કે ગઈકાલે લોસ જઈ હતી, ગઈકાલે નહીં પરમ દિવસ લોસ જઈ હતી આપણા માલની અંદર। એટલે આપણે આ ચાસમાં જઈને આ ચાસમાં આપણે જઈએ, આમાં બી જઈને આમાં જઈએ, આમાં તમને બતાવું, હા આમાં નહીં જાય આપણે, આમાં જઈએ। તો આ એનું બિલ છે 57 કિલો 67 કિલો આપણે 60 કિલો 70 કિલો કારેલા આપણા થયા ગયા છે, અને 730નો ભાવ છે, અને 2110 રૂપિયાનું આપણું બિલ છે આજે, 2110 રૂપિયાનું આજનું, તારીખ 5 તારીખનું આજનું બિલ છે આપણું, 5/26નું બિલ। તો જુઓ મિત્રો આવું છે, અને કામકાજ તો તમે જોઈ જ શકો છો। જો તમને બતાવી દઉં શેક લગીન આપણા ચાંસ, આ મંડપ બી થોડો રિપેરિંગ કરવાનો છે, નીચો આવી ગયો છે, તમે જોઈ શકો છો। તો ચલો હવે મળીશું ફરી આપણે નવા અંદાજને નવા વિડીયોની અંદર। તો ચલો ફરી મળીશું, હર હર મહાદેવ। અને કારેલી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનની અંદર મને જરૂરથી જણાવજો, હું એનો જવાબ આપું છું, લેટ આપું છું કામના લીધે, પણ આપું છું નક્કી, બરાબર। તો ચલો હર હર મહાદેવ।